મિત્રો, મેથ્સ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે મિત્રો સંખ્યાઓના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. હવે સંખ્યાઓના પ્રકાર ઘણા બધા હોઈ શકે છે. એમાંથી ઘણા બધા એવા પ્રકારો પણ છે કે જેને તમે જાણતા હશો અને ઘણા બધા એવા પ્રકારો પણ છે કે જેનાથી તમે પરિચિત નહીં હો. તો આજે એમાંથી આપણે અમુક પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાંથી સૌથી પહેલો પ્રકાર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જે સૌથી ફેમસ પ્રકાર છે. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર શું આવે એનાથી લગભગ બધા પરિચિત હશો, છતાં આપણે એનું રિવિઝન કરી લઈએ. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી સ્ટાર્ટ થાય. 1, 2, 3, 4 એવી જ રીતે બધી જ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર ગણતરી થશે. પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી. 1 થી સ્ટાર્ટ થાય છે. સેમ એવી રીતે બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા એની અંદર શું આવશે? તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં સામાન્ય રીતે કોઈ ફરક નથી. ફક્ત એક જ સંખ્યાનો ફરક છે, જે છે શૂન્ય. બાકી બધી સંખ્યા જ આવશે. 1, 2, 3 બધી સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યામાં જે સંખ્યા આવે છે એ બધી સંખ્યા, પરંતુ ફક્ત એક જ વધારાની સંખ્યા છે જે શૂન્ય છે. બાકીની બધી સંખ્યા એઝ ઇટ ઇઝ. સેમ એ જ રીતે ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. તો ચાલો મિત્રો, પૂર્ણાંક સંખ્યાની અંદર શું આવશે એને આપણે જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાની અંદર સંખ્યા રેખા આપણે જે જોઈએ છીએ, અગાઉના ધોરણમાં જોયેલી હતી સંખ્યા રેખા, એ સંખ્યા રેખામાં 0ની જમણી બાજુ પણ અમુક સંખ્યા હતી, 0ની ડાબી બાજુ પણ અમુક સંખ્યા હતી. તો એ બધી સંખ્યાઓ ફક્ત પૂર્ણાંક, એમાં પોઈન્ટવાળી, અંશ અને છેદવાળી સંખ્યા નહીં, ફક્ત પૂર્ણાંક સંખ્યા એટલે કે 0 આવે. એના પછી સંખ્યા રેખાની જમણી બાજુ આગળ જાય તો 1 આવે, 2 આવે, 3 આવે એટલે કે ધન સંખ્યા. આ બધી સંખ્યા આવે. અને ડાબી બાજુ આવીએ તો -1 આવશે, -2 આવશે, એવી જ રીતે -3, -4 બધી જ સંખ્યાઓ. એટલે કે આગળ જ્યાં સુધી જાય ત્યાં સુધી માઇનસમાં અને પ્લસમાં પણ જેની બાજુ આગળ જાય એમ બધી જ સંખ્યાઓ. અને 0 એટલે કે આ બધી જ સંખ્યાઓ જે પૂર્ણાંક છે, સંખ્યા રેખા ઉપર આપણે લખીએ છીએ, એ બધી સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે. એના પછીનો પ્રકાર છે સમય સંખ્યા. તો સમય સંખ્યાની અંદર જો કે સમય સંખ્યા તો આપણે અગાઉના ધોરણોમાં આખું ચેપ્ટર એના વિશે તો ભણેલા છીએ, પરંતુ ફરીથી એનું રિવિઝન કરી લઈ. તો સમય સંખ્યાની અંદર એવી સંખ્યાનો સમાવેશ થાય છે કે જેનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ જેવું થતું હોય. એટલે કે જે સંખ્યાઓ છે એ અંશ અને છેદમાં હોય. અને બીજું એક ધ્યાન રાખવાનું કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0 જોવે, એટલે કે છેદ છે એ શૂન્ય સિવાયનો કોઈ પણ હોવો જોઈએ. એટલે સમય સંખ્યાની અંદર અંશ અને છેદ બંનેમાં આવતી હોય એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો 1/2, 5/4, -3/2 આવી બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યાની અંદર આવશે. હવે એક ઉદાહરણ બીજું પણ લઈએ. દાખલા તરીકે 7 છે. તો આ સમય સંખ્યા છે કે નહીં? તો આ પણ સમય સંખ્યા છે. કારણ શું છે? કારણ એ છે કે 7ના છેદમાં કાંઈ ન હોય તો આપણે 1 લખી શકાય, એટલે પીના છેદમાં ક્યુ જેવું સ્વરૂપ થઈ ગયું, એટલે સમય સંખ્યા છે.
તો સમય સંખ્યાની અંદર ધન સંખ્યા પણ આવે છે, ઋણ સંખ્યા પણ આવે છે, અને ખાસ અંશ અને છેદવાળી સંખ્યા હોવી જોઈએ. અને બીજું ધ્યાન એ રાખવાનું કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે છેદ છે એ 0 હોવો જોઈએ નહીં. એના પછીનો પ્રકાર છે અસમય સંખ્યા. તો અસમય સંખ્યાની અંદર એવી સંખ્યા આવશે કે જેનો દાખલા તરીકે એ સંખ્યા આપણે x લઈ લઈ તો x નોટ ઇક્વલ ટુ p ના છેદમાં q જેવું સ્વરૂપ થતું હોય. એટલે કે એનો આપણે ભાગાકાર કરીએ કોઈ સંખ્યા સાથે તો ક્યારેય શેષ 0 મળે નહીં. આગળ ને આગળ પ્રોસેસ ચાલી જતી હોય એવી સંખ્યાઓ છે એને અસમય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, માઇનસ વર્ગમૂળમાં 11 છે. કોઈ પણ સંખ્યાઓ માઇનસ વાળી કે પ્લસ વાળી જે વર્ગમૂળ વાળી સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ છે એ અસમય સંખ્યા તરીકે ગણવામાં આવે છે. એના પછીનો લાસ્ટ પ્રકાર છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો મિત્રો વાસ્તવિક સંખ્યા છે એ હકીકતમાં બે સંખ્યાઓનો સરવાળો છે. એક સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય પ્લસ અસમય, આ બેયનો સરવાળો છે એને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા છે એ સમય અને અસમય બેનો સરવાળો છે. એટલે આપણે એવું કહી શકાય કે જો અહીંયા આપણે સમય સંખ્યા જોઈએ તો સમય સંખ્યામાં અપૂર્ણાંક વાળી સંખ્યા છે અને 7 છે એ પૂર્ણાંક પણ છે. એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક બે આવી ગઈ. અને બીજી વસ્તુ માઇનસ પણ છે, એમાં માઇનસ વાળી સંખ્યા પણ છે, પ્લસ વાળી સંખ્યા પણ છે. સેમ એવી રીતે અસમયની અંદર જોઈએ તો વર્ગમૂળ વાળી સંખ્યાઓ પણ છે. એટલે સમય અને અસમય સંખ્યા બેયને ભેગી કરી એટલે બધી જ સંખ્યા આપણને મળી જાય. તો અહીંયા આપણે વાસ્તવિક સંખ્યા જે છે એને સમય અને અસમય બંનેના સરવાળાના સ્વરૂપમાં લખ્યું. એટલે કે બધી જ સંખ્યાઓ છે એ એની અંદર સમાવેશ થઈ જશે. હવે મિત્રો આપણે એક વસ્તુ ફરીથી હજી જોઈ લઈએ કે પ્રાકૃતિક સંખ્યા છે એનો સંકેત શું છે. તો પ્રાકૃતિક સંખ્યા છે એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, એ એનો સંકેત છે. સેમ એવી રીતે પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે, વોલ નંબર. પૂર્ણાંક સંખ્યા છે એને Z વડે દર્શાવવામાં આવે છે. એના પછી સમય સંખ્યા છે એને Q વડે દર્શાવવામાં આવે છે. એના પછી અસમય સંખ્યા છે એને I વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યા એટલે ઇંગ્લિશમાં રેશનલ નંબર થાય અને અસમય સંખ્યા એટલે ઇરેશનલ નંબર. અને છેલ્લો સંખ્યાનો પ્રકાર જે છે વાસ્તવિક સંખ્યા એને રિયલ નંબર કહેવામાં આવે છે, એને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો આ સંખ્યાઓના પ્રકાર થયા. હવે ઘણી બધી વખતે એવું થાય કે આપણે રકમમાં કીધેલું હોય કે x બિલોંગ્સ ટુ Z પ્લસ, આવું કીધું હોય ત્યારે આપણે શું કરવાનું? x છે એ Z પ્લસમાંથી છે. તો હવે આપણે અહીંયા એવું વિચારવાનું છે કે Z પ્લસ નિશાની જે છે એ પ્લસ નિશાની દર્શાવે છે કે Z એટલે આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યા થાય છે. તો પૂર્ણાંક સંખ્યામાંથી એવી સંખ્યા લેવાની કે જે ધન હોય. અહીંયા પ્લસ નિશાની ધન સંખ્યા બતાવે છે. એટલે પૂર્ણાંક સંખ્યામાં આપણને ખબર છે કે માઇનસ વાળી સંખ્યા પણ આવે છે અને પ્લસ વાળી સંખ્યા પણ છે. તો Z પ્લસનો મતલબ થશે કે ફક્ત ધન સંખ્યા જ લેવાની. એટલે હવે x ની કિંમત શું થશે? તો x બરાબર 1, 2, 3, 4 એ બધી જ સંખ્યાઓ આવશે, આવી સંખ્યાઓ આવશે. સેમ એ જ રીતે ઘણી વખતે એવું પણ કહે કે x બિલોંગ્સ ટુ R પ્લસ. તો R પ્લસનો મતલબ શું થશે? R એટલે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર કહીશી. તો હવે વાસ્તવિક સંખ્યાની અંદર તો બધી સંખ્યાઓ આવી જાય છે, માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ સંખ્યાઓ આવી જાય છે. તો માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટની વચ્ચેની બધી સંખ્યાઓ આરમાં છે. પરંતુ આપણને કીધું છે x બિલોંગ્સ ટુ R પ્લસ. તો એનો મતલબ શું થશે
કે x એવી સંખ્યાઓ છે કે જે ધન સંખ્યા જ છે, ઋણ સંખ્યા લેવાની નથી. એટલે 1 2 3 ઇન્ફાઇનાઇટ સુધીની બધી સંખ્યાઓ એની અંદર આવી જશે. હવે ક્યારેક આપણને r માઇનસ કીધું હોય તો પછી 0 થી ડાબી સાઈડની માઇનસ વાળી સંખ્યાઓ એની અંદર સમાવેશ થશે. તો આ મિત્રો થયો સંખ્યાઓનો બેઝિક પરિચય. જે સંખ્યાઓ ખાસ કરીને અગાઉ ભણેલા છે અને હવે 11 12ની અંદર પણ આ બધી સંખ્યાઓનો ઉપયોગ આવશે, તો આ બધી સંખ્યાઓનો અભ્યાસ છે એ કરવો જરૂરી છે. બધી સંખ્યાઓનો પ્રકાર એની સંજ્ઞાની સાથે યાદ રાખવું જરૂરી છે. એટલે આ બધી જ વસ્તુ છે એને યાદ કરી લેવી. જો તમને કોઈ પણ પ્રશ્ન એમાં ન સમજાણો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અમે તમને સમજાવવાની ટ્રાય કરશું. થેન્ક યુ.